નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 3 વિષય પર્યાવરણ। તેમાં જોઈએ ચેપ્ટર 22, તેમનું નામ છે ડાબું જમણું। તેમાં આપણે જોઈએ પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખો। તેમાં પહેલું છે કે નકશામાં હોસ્પિટલ દર્શાવવા કયો સંકેત વપરાય છે? તેમાં આવશે બ। બીજું, નકશો કોને ઉપયોગી નથી? જવાબ આવશે ક, કવિને। ત્યારબાદ ત્રીજું, નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? તેમાં આવશે ડ, ઉત્તર। ચોથો જોઈએ, નકશામાં ઝાડ માટે કયો સંકેત વપરાય છે? જવાબ આવશે બ। ત્યારબાદ પાંચમું, નકશામાં આ સંકેત શાના માટે વપરાય છે? તેમાં જવાબ આવશે ડ, બગીચાનો દરવાજો। ત્યારબાદ જોઈએ છઠ્ઠું, નકશામાં ઘર માટે કયો સંકેત વપરાય છે? તેમાં આવશે અ। હવે આપણે જોઈએ પ્રશ્ન બીજો કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। તેમાં પહેલું કે નકશામાં વિગતો દર્શાવવા માટે સંકેતો વપરાય છે। ત્યારબાદ બીજું, નકશામાં હોસ્પિટલ કે દવાખાના માટેનો સંકેત વપરાય છે। ત્યારબાદ જોઈએ ત્રીજું, પાઠ્યપુસ્તકમાં આપેલ નકશા મુજબ રુચિરાની શાળાની બાજુમાં ઝાડ આવેલું છે। ત્યારબાદ જોઈએ ચોથામાં જે સંકેત આપેલો છે તે સંકેત બસ સ્ટેશન બતાવે છે। ત્યારબાદ પાંચમું કે તમારી શાળા ગામની પશ્ચિમ દિશામાં આવેલી છે। ત્યારબાદ પ્રશ્ન ત્રીજો કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। તેમાં પહેલું કે નકશામાં શાળા માટેનો સંકેત વપરાય છે, આ વિધાન સાચું છે। ત્યારબાદ બીજું કે નકશામાં નિશાનીઓ દર્શાવવા માટે કાર્ટૂન ચિત્રો વપરાય છે, આ વિધાન ખોટું છે। ત્યારબાદ જોઈએ ત્રીજું કે નકશામાં ફક્ત ઉત્તર દિશાનો સંકેત આપવામાં આવે છે, આ વિધાન સાચું છે। ચોથું, નકશામાં કૂવો દર્શાવવા માટેનો સંકેત વપરાય છે, આ વિધાન ખોટું છે। પાંચમું, નકશામાં ઉત્તર દિશા હંમેશા ઉપરની બાજુ આપવામાં આવે છે, આ વિધાન સાચું છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન ચોથો, બંધ બેસતા જોડકા જોડો। તેમાં પહેલું ઘર, તેમાં આવશે ત્રીજા નંબરનું સંકેત। બીજું ઝાડ, તેમાં આવશે ચોથા નંબરનું સંકેત। ત્રીજું હોસ્પિટલ, તેમાં આવશે પાંચમા નંબરનું સંકેત। અને ચોથું કૂવો, તેમાં આવશે પહેલા નંબરનું સંકેત। ત્યારબાદ જોઈએ પાંચમું કે તમારા વર્ગખંડમાં જુઓ અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તેમાં પહેલું છે કે તમારી આગળ શું છે? તેમાં આવશે મારી આગળ કાળું પાટિયું, ખુરશી અને ટેબલ છે। બીજું, તમારી ડાબી તરફ શું છે? તેમાં આવશે કે મારી ડાબી તરફ વર્ગખંડની બારી છે। ત્યારબાદ ત્રીજું, કઈ વસ્તુઓ તમારી પાછળ છે? તેમાં આવશે મારી પાછળ પાટલીઓ અને વિદ્યાર્થીઓ છે તથા તેઓની પાછળ વર્ગખંડની દિવાલ છે। ચોથું, તમે કોની ડાબી બાજુ બેઠા છો? તેમાં આવશે હું રોશનની ડાબી બાજુ બેઠો છું। પાંચમું, તમારી જમણી બાજુ કોણ બેઠું છે? તેમાં આવશે કે મારી જમણી બાજુ રોશન બેઠેલું છે। ત્યારબાદ છઠ્ઠું, તમે કોની જમણી બાજુ બેઠા છો? તેમાં આવશે કે હું બીનાની જમણી બાજુ બેઠો છું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6 કે આ ચિત્રમાં રુચિરા ચિત્રની વચ્ચે છે। તેમાં રુચિરાની પાછળ પુસ્તક દોરો, એક ફૂલ રુચિરાની જમણી બાજુ દોરો, ખુરશી રુચિરાની ડાબી બાજુ દોરો અને રુચિરાની સામે ઝાડનું વૃક્ષ દોરો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7, ચિત્રમાં શાળા શોધો, રુચિરાને ઘરથી શાળા સુધી પહોંચાડો।
ત્યારબાદ પ્રશ્ન 8મો છે, રુચિરાને ઘરથી શાળા સુધીનો નકશો જોઈ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં પ્રશ્ન પહેલો છે કે રુચિરાના ઘરથી શાળા તરફના રસ્તા ઉપર કઈ વસ્તુઓ અને જગ્યાઓ આવે છે તેમના નામ લખો. તેમાં જોઈએ રુચિરાના ઘરથી શાળા સુધી આવતી વસ્તુઓ અને જગ્યાઓ નીચે મુજબ છે કે રુચિરાનું ઘર, તેમાં ઘર, મકાન, ત્યાંથી હેન્ડપંપ, ત્યાંથી ઝાડ અને ત્યાંથી બગીચો, કૂવો, બસ સ્ટેશન, ટપાલ પેટી, હોસ્પિટલ, ત્યારબાદ દુકાન, ઝાડ અને ત્યારબાદ આવશે શાળા. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન કે આમાંની કઈ જગ્યાઓ અને વસ્તુઓ રુચિરાને તેની જમણી અને ડાબી બાજુએ છે. તેમાં જોઈએ રુચિરાની જમણી બાજુએ ઝાડ, બગીચો, કૂવો અને ટપાલ કચેરી. ત્યારબાદ તેની ડાબી બાજુએ આવશે રુચિરાનું ઘર, મકાન, હેન્ડપંપ, બસ સ્ટેશન, હોસ્પિટલ, દુકાન, ઝાડ અને શાળા. ત્યારબાદ ત્રીજો જોઈએ કે રુચિરાએ તેના ઘરેથી શાળાના રસ્તા ઉપર કેટલા વળાંક લેવાના થાય છે. તેમાં આવશે કે રુચિરાએ તેના ઘરેથી શાળાના રસ્તા ઉપર 4 વળાંક લેવાના થાય છે. ત્યારબાદ પ્રશ્ન 9 કે નિશાનીને ઓળખો અને તેના નામ લખો. તેમાં પહેલી નિશાની છે રુચિરાનું ઘર, બીજું ઘર અને મકાન, ત્રીજી સંકેત છે ઝાડનું, ત્યારબાદ હેન્ડપંપ, બગીચો, કૂવો, બસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, દુકાન અને શાળા. પ્રશ્ન 10 તમારી પોતાની નિશાની બનાવો. આ નિશાની પહેલાંની નિશાની કરતાં અલગ હોવી જોઈએ. હવે તમે બનાવેલ નિશાની નીચે આપેલા નકશામાં મૂકો અને નકશામાં જ નિશાની બનાવવાનું રાખવું. તેમાં જોઈએ પહેલી નિશાની રુચિરાનું ઘર, બીજી શાળા, પોસ્ટ ઓફિસ, ઝાડ, હોસ્પિટલ, બસ સ્ટેશન અને કૂવો, ત્યારબાદ દુકાન, બગીચો અને ઘર. તો આ પ્રમાણે આપણે નકશામાં બધા જ સંકેતો દોરી લેવાના છે અને ત્યારબાદ તેમાં આપણે સંકેતોના નામ પણ લખવાના છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 11મો છે કે શબ્દ વાંચો અને તે માટેની નિશાની દોરો. તો આપણે જોઈએ શબ્દ છે ઝાડ, તો આપણે ઝાડની નિશાની દોરવાની છે. ત્યારબાદ ઘર, તો હવે આપણે ઘરની નિશાની કરીશું. ત્યારબાદ પોસ્ટ ઓફિસ, ત્યારબાદ જોઈએ શાળા, દવાખાનું અને બસ સ્ટેશન. આ બધા સંકેતો છે તે આપણે દોરવાના છે. ત્યારબાદ 12મો પ્રશ્ન છે નકશાને આધારે વિગત લખો. તેમાં ઘર, વૃક્ષ, હેન્ડપંપ, બગીચાનો દરવાજો, કૂવો, બસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, દુકાન અને શાળા. હવે આપણે જોઈએ કે નકશામાં કેટલા ઘર છે. તો આપણે જોયું કે નકશામાં 4 ઘર છે. ત્યારબાદ બીજો પ્રશ્ન કે નકશામાં કેટલી દુકાનો છે. તો મિત્રો નકશામાં એક જ દુકાન આપેલી છે. ત્યારબાદ જોઈએ કે નકશામાં કેટલા વૃક્ષો છે. તો નકશામાં 5 વૃક્ષો છે. ત્યારબાદ જોઈએ નકશામાં કેટલા હેન્ડપંપ છે. તેમાં આવશે કે નકશામાં 1 હેન્ડપંપ છે. ત્યારબાદ 5મું કે પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલથી સૌથી નજીક શું છે. તેમાં આવશે બગીચો. 6થું બસ સ્ટેશનની નજીક શું છે. તેમાં આવશે હેન્ડપંપ. 7મું નિશાનીઓની યાદી વગર તમે નકશો વાંચી શકો ખરા. તો જવાબ આવશે કે ના, નકશાના વાંચન માટે નિશાનીઓની જરૂર છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 13મો કે તમે ગણિતમાં ભણ્યા હો તેવી જ નિશાનીઓ અહીં લખો. તો તેમાં આપણે જોઈએ વિગત, તેમાં સરવાળો, તો આપણે સરવાળાની નિશાની કરવાની. ત્યારબાદ ગુણાકાર, તો આપણે તેની નિશાની કરીશું. ત્યારબાદ બાદબાકી, તો આપણે બાદબાકીની નિશાની કરીશું. પછી ભાગાકાર, તેની નિશાની કરીશું.
વર્તુળની નિશાની કરીશું અને ત્રિકોણની નિશાની કરીશું. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 14મો. તેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. તો તેમાં પહેલો પ્રશ્ન છે કે નકશો એટલે શું? તો તેનો જવાબ છે કે નકશો એટલે પૃથ્વીના કોઈ પણ ભાગની આજુબાજુની પરિસ્થિતિ અને સ્થાન દર્શાવતી નાના માપથી દોરેલી આકૃતિ, તેને નકશો કહેવાય છે. ત્યારબાદ જોઈએ કે નકશામાં નિશાની એટલે કે સંકેત એટલે શું? તો તેનો જવાબ આવશે કે નકશામાં કેટલીક વિગતો દર્શાવવા માટે ખાસ પ્રકારના ચિત્રો વપરાય છે. આ ચિત્રોને આપણે નિશાની તરીકે ઓળખીએ છીએ અથવા તો આ ચિત્રોને નિશાની કહેવાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3 કે નકશાના મુખ્ય અંગો જણાવો. તો આપણે જોઈએ કે નકશાના મુખ્ય 3 અંગો છે. પહેલું દિશા સૂચન, બીજું નિશાનીઓ અને ત્રીજું પ્રમાણ માપ. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે નકશો કોને કોને ઉપયોગી છે? તો તેમાં આવશે ભૂગોળ વિષય શીખવનાર અને અભ્યાસ કરનારા બંને માટે નકશો ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત પ્રવાસીઓ, દરિયાઈ જહાજ ચાલકો, વિમાન ચાલકો, સૈનિકો, પર્વતારોહકો, ઇજનેરો વગેરે માટે નકશો ઉપયોગી છે. ત્યારબાદ આપણે જોઈએ કે નકશામાં શું શું દર્શાવવામાં આવે છે. તો તેમાં આવશે કે નકશામાં સંબંધિત પ્રદેશનું સ્થાન, પ્રદેશની સીમા, ભૂપૃષ્ઠ, તાપમાન, વરસાદ, જંગલો, વાહન વ્યવહાર, માર્ગો, રેલવે માર્ગ, નદીઓ, સમુદ્રો, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ અન્ય પ્રવૃત્તિ. તેમાં જોઈએ બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા રેખાચિત્રમાં દર્શાવેલા સ્થળો માટે ચોરસમાં યોગ્ય સંકેતો દોરો. તેમાં શબ્દ આપેલો છે રમતનું મેદાન, તો આપણે તેનો સંકેત દોરવાનો છે. ત્યારબાદ ઝાડ, તો આપણે તેનો સંકેત દોરવાનો છે. ત્યારબાદ બગીચાનો દરવાજો, ઘર, પોસ્ટ ઓફિસ, શાળા, દુકાન, બેંક, દવાખાનું, જાહેર નળ, કૂવો, હાઈસ્કૂલ, તળાવ, ઝાડ, ઘર, ઝાડ અને ત્યારબાદ ઘર. હવે આપણે જોઈએ વૂટ પ્રકારના પ્રશ્નો. તેમાં જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખો. તેમાં પહેલું છે કે નકશામાં ઉત્તર દિશા માટે કયો સંકેત વપરાય છે? તેમાં જવાબમાં આવશે ક. પછી બીજું, નકશામાં આ સંકેત શેના માટે વપરાય છે? જવાબ આવશે ડ. પોસ્ટ ઓફિસ. ત્યારબાદ ત્રીજું છે કે નકશો કોને ઉપયોગી છે? જવાબ આવશે ક. શિક્ષકને. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી બગીચાના દરવાજા માટેની નિશાની કઈ છે? તેમાં આવશે સંકેત બ ઉપરનો જે સંકેત છે તે. ત્યારબાદ પાંચમું જોઈએ કે નકશામાં આ સંકેત શું સૂચવે છે? તેમાં આવશે રસ્તા પર આગળ રેલવે ક્રોસિંગ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.